બનાસકાંઠા એલસીબી ટીમે ડીસાના માલગઢ ગામે જુગાર રમતા 7 શખ્સોને ઝડપ્યા। ડીસા તાલુકાના માલગઢ ગામે શ્રાવણીઓ જુગાર રમવા એકત્ર થયેલા સ્થળ પર બનાસકાંઠા એલસીબી પોલીસે રેડ કરી જુગાર રમતા 7 શખ્સોને ઝડપી પડ્યા। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ વીજી પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસબી રાજકોર તેમજ એલસીબી સ્ટાફના નરેશભાઈ, મુકેશભાઈ, કાનસી, જોરાવરસિંહ સહિતની ટીમ સાથે મંગળવાર મોડી રાત્રે ડીસામાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલ વૈષ્ણોદેવી કોલ્ડ સ્ટોરેજની પાછળના ભાગે ઓચિંતી રેડ કરી, જેમાં કોલ્ડ સ્ટોરેજના પાછળના ભાગે આવેલા ડાયાભાઈ જમનાભાઈ માળીના ખેતરે બનાવેલ રહેણાંક ઘરની આગળ ભાગે લાઇટના અજવાળે ખુલ્લી જગ્યામાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા। પોલીસે જુગાર રમતા 7 શખ્સોને રંગે હાથ ઝડપ્યા। તેમની પાસેથી પોલીસે જુગારનું સાહિત્ય, રોકડ રકમ, મોબાઈલ, બાઇક સહિત મળી 1,63,100નો મુદ્દામાલ જપ્ત કર્યો, જ્યારે એક શખ્સ ફરાર થઈ ગયો। પોલીસે તમામ સામે જુગાર ધારા એક્ટ મુજબનો ગુનો દાખલ કર્યો। ઝડપાયેલ જુગારીઓના નામ દિનેશભાઈ કરશનભાઈ માળી રહે એનઆર પાર્ક ડીસા, અશોકભાઈ રમેશભાઈ માળી રહે માલગઢ તાલુકો ડીસા, રસિકભાઈ અશોકભાઈ માળી રહે વડાવળ તાલુકો ડીસા, કલ્પેશભાઈ દેવજીભાઈ માળી રહે માલગઢ તાલુકો ડીસા, અનિલભાઈ કેશવભાઈ માળી રહે વડાવળ તાલુકો ડીસા, વિરેશભાઈ પ્રહલાદભાઈ માળી રહે માલગઢ તાલુકો ડીસા, વસંતકુમાર કુંદનભાઈ પઢિયાર માળી રહે માલગઢ તાલુકો ડીસા। વોન્ટેડ આરોપી ડાયાભાઈ ચમનાભાઈ માળી રહે માલગઢ તાલુકો ડીસા। બ્યુરો રિપોર્ટ ઠક્કર ડીસા બનાસકાંઠા।